મહેસાણા દૂધસાગર ડેરી મામલે ઠાકોર સમાજના પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મહેસાણા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે થતા અન્યાય બાબતે ઠાકોર સમાજના પશુપાલકો લાલચોળ થયા। ઠાકોર સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકોરે ચેરમેન અશોક ચૌધરી દ્વારા ઠાકોર સમાજ સાથે ઓરમાયું વર્તન રાખવાના તેમજ પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર પ્રત્યેના વિરોધને લઈ બદલો લેવાની ભાવના સાથે ઠાકોર સમાજને કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહેવાના આક્ષેપો કર્યા। સાથે સાથે સવાલ એ પણ ઉઠ્યો હતો કે તાજેતરમાં આણંદ મંડળીમાં ચેરમેનના નજીકના ગણાતા એનડી ચૌધરી દ્વારા 40 લાખની ઉચાપત કરવા છતાં ઓડિટર દ્વારા એ વર્ગ આપી મતાધિકાર પર પડદો પાડી દેવામાં આવતો હોય તો ઠાકોર સમાજ પ્રત્યે અન્યાય કેમ? ચેરમેન દ્વારા થઈ રહેલા ઉર્માયા વર્તનથી ઠાકોર સમાજનો ગરીબ પશુપાલક ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ વેઠી રહ્યો હોય સત્વરે તટસ્થ તપાસ કરીને ન્યાયિક પગલાં લેવા કલેક્ટર શ્રી મહેસાણા સામે રજૂઆત કરવામાં આવી। આજે ઠાકોર સમાજ ચેરમેન વિરુદ્ધ વહીવટદાર દૂર કરોના નારા લગાવ્યા હતા। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। આજે કયા મુદ્દાના આધારે આવેદનપત્ર આપવામાં આવ્યું? આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દૂધસાગર ડેરીના વિજાપુર, વડનગર, વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા, યુવા વર્ગો, વડીલો, અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે, 2021થી અમારું 1,30,00,000 લીટર દૂધ હલકું કર્યું હતું, 2022માં 1,02,00,000 લીટર દૂધ હલકું કર્યું હતું, 2024ની અંદર 61 લાખ લીટર દૂધ હલકું કર્યું હતું। આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ઠાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા પર આવવાનું સપનું વિચારતા હોય તો એ તમારી ભૂલ છે। ઠાકોર સમાજ જાગી ગયો છે। હવે તમને કોઈ પણ ભોગે આ ચેરમેનના હોદ્દા પરથી તમને દૂર કરશે। ટૂંક સમયમાં દૂધસાગર ડેરીમાં અમે ઠાકોર સમાજ દૂધસાગર ડેરીનો ઘેરાવો કરશું। હવે તમને પત્રકાર મીડિયાના મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એનડી ચૌધરીને 40 લાખની ઉપાચત કરી છે, છતાં પણ તમને તમે વહીવટદાર નિમણૂક કર્યા નથી, એમને મતનો અધિકાર આપ્યો છે। તો આ તમારી ભૂલ છે, આ તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે। તો તમે ચેરમેન શ્રી અશોકભાઈ, તમે હવે સમજી જજો કે તમે જે મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છો, હવે તમને સમાજ ગ્રાઉન્ડ ઉપર તમને મેસેજ આપશે, એ તમને ઘોર પરિણામ ભોગવવા તૈયાર રહેજો। ખૂબ ખૂબ અભિનંદન મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન। ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। આજે કયા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું? દૂધના ભાવ વધારા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અત્યારે મોંઘવારી પ્રમાણે જોઈએ તો પાણીની બોટલ પણ 30 રૂપિયામાં મળે છે, તો દૂધનો ભાવ અને પાણીનો ભાવ સમાન થઈ રહ્યો છે। દૂધ વેચાતી લેવા જઈએ તો તેના વધારે ફેટથી મળે છે અને અમે પોતે ડેરીમાં વેચવા માટે જઈએ તો તેને ઓછા ફેટથી મળે છે। બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। 2-3 કિલોમીટરથી 4 માથા પર ઉપાડીને આવે ને કમરમાં તકલીફ થાય છે, ઢીચણમાં તકલીફ થાય છે, તો એના બદલામાં દૂધમાં ભાવ વધારો મળવો જોઈએ, જે સરકાર દ્વારા મળતો નથી। અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે, તો અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। તો અમે સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને દૂધના ભાવ વધારો આપો।